નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે બાઇક ચાલક સીધો ખાડામાં પટકાયો છે, જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવે છે. વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકા દ્વારા ખોદેલ ખાડામાં માર્ગ પરથી પસાર થતા વાહન ચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ સીસીટીવીમાં નજરે પડે છે કે બાઇક ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને માર્ગમાં ખાડાની બાજુમાંથી જાય છે અને અચાનક બાઇક સ્લીપ ખાતા તે સીધું ખાડામાં ઊંધા માથે પટકાય છે. ત્યારબાદ સ્થાનિકો દોડી આવી સહી સલામત બહાર કાઢે છે. આ બનાવ વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીનો છે. ડભોઈના તાઈવાગા વિસ્તારમાં બાઇક સવાર પસાર થયા છે. તે દરમિયાન માર્ગ પર કામગીરી માટે ખોદેલ ખાડામાં અચાનક બાઇક ચાલક ઊંધા માથે પછડાય છે. ખાડામાં ખાબકેલ બાઇક ચાલક ઉંમરલાયક છે અને તેઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીંયા કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય બેરિકેડિંગ ન કરતા આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લઈ આવા મોતના ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ કરી છે. આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.